જનસેવાનો સંકલ્પ, રાષ્ટ્ર પ્રથમનું મિશન અને વિકસિત ભારત વિરાસતની સાથે હૈયે રાખીને છેવાડાના માનવીને પણ મોદી સાહેબ વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો હર હંમેશ એમણે પ્રયત્ન કરે છે અને તેના પરિણામે જ આ 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના બન્યા છે. મેડિકલ અને મેડિકલ સુવિધાઓ સેવા કરવા માટે સેવાનું માધ્યમ કોઈ પણ હોઈ શકે, પણ મેડિકલ માટે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવું, આ વિચાર આવો એ પણ એક આપણા માટે કે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આપણે બનાવીશું, ત્યાં આગળ કોણ આવશે, સુવિધાઓ કેવી રીતે આપી શકીશું, આ બધા જ વિચારો આપણને પહેલા આવતા હતા. ત્યારે તમે જુઓ તો આ એક કિસ્સો, પહેલો કિસ્સો નથી કે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનતી હોય. આના પહેલા પણ 3 જગ્યાએ આવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરાવીને આવ્યો છું. એટલે આ વિચાર ક્યારે આવી શકે? એ માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિના કારણે છેવાડાના માનવી સુધી, જન સુધી જે મુખ્ય આધાર છે, જેના ઉપર વીજળી, પાણી, લાઇટ અને સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો આ બધી જ વસ્તુ ગ્રામ્ય સ્તર સુધી પહેલા પહોંચાડી છે. અને એટલે આજે તમને કોઈને પણ એવો વિચાર આવી શકે કે આપણે કોઈ પણ વસ્તુ, કોઈ પણ સેવાની વસ્તુ કરવી છે તો ગ્રામ્ય સ્તરે પણ કરી શકાય. મેડિકલની સુવિધા માટે પહેલા જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા, તમે સેવા ગમે તેટલી કરવા માંગો, પણ ડોક્ટરોનું આયોજન શું, ડોક્ટરો કેવી રીતે આપવા, ક્યાંથી આપવા? તો પહેલા અહીંયા આગળ 1175 ડોક્ટરો દર વર્ષે થતા અને 1175 ડોક્ટરોની સાથે આખા ગુજરાતમાં તમે ખૂણે ખૂણે ગમે તેટલા મેડિકલ હેલ્થ સેન્ટરો ખોલો, પણ ડોક્ટરોની વ્યવસ્થા જ ના થઈ શકે. તો એમણે માનનીય વડાપ્રધાન શ્રીએ આની પેરેલલ વિકાસની સાથે સાથે મેડિકલ સ્ટુડન્ટની સંખ્યા પણ વધે એના માટેનું પણ આયોજન કર્યું છે. આજે ગુજરાતમાં દર વર્ષે 7000 ડોક્ટરો પાસ થાય, 7000 ડોક્ટરો આપણને મળે એવી વ્યવસ્થા ઊભી કરી, અને તો જ આ સેવા થઈ શકે. આ સેવા એમને કેવી રીતે કરી શકો? એટલે સેવાનો ભાવ અને સેવાના ભાવની સાથે તમને નાનો માણસ, અત્યારે આપણને દરેક જણને ખબર છે કે ગમે તેટલી આપણી પાસે સુખ સુવિધા હોય, પણ જો આપણા શરીરમાં કોઈ દર્દ હોય તો આપણને કોઈ વસ્તુ ગમે નહીં. એટલે પહેલું સુખ તે જાતે નર્યા.